નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવનના આનંદ માટે પ્રેમ અને વિશ્વાસ જરૂરી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 6/12/2025 શનિવાર, માગસર વદ બીજ તિથિ છે 21-26 સુધી, મૃગશીર્ષ નક્ષત્ર છે 8 અને 18 સુધી, પછી આદ્રા નક્ષત્ર છે, શુભ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ગ. દિન વિશેષમાં જોઈએ તો આજે બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરે છે 20:48. જી હેમિલભાઈ, આજના રાશિફળની જો વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારા કામકાજમાં તમને સફળતા મળે માટે યોગ્ય આયોજન કરવું, ધીરજ રાખવી એ વધુ અગત્યતા બને છે. આતુરતા થોડીક વધુ રહે. કોઈ જગ્યાએ વાત રજૂ કરવાની હોય કે વાત સાંભળવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા જોવા મળે. ઇતર પ્રવૃત્તિ પણ આજે વધી જાય તેવું બની શકે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને, આશાસ્પદ વાત બને તેવું થઈ શકે. કામકાજમાં પણ પ્રભાવ સારો જોવા મળે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારામાં વધુ દેખાય. મિથુન રાશિ, ઉત્સાહ આજે તમારામાં વધુ રહે. કંઈક વાત એવી બને જેને કારણે ઉત્સાહિત થવાય, કોઈ તક મળે, કોઈ સારી વાત જાણવા મળે, નવું કોઈ કાર્ય થાય તેવું પણ બને. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1954. જન્મનો સમય કયો છે? 7 વાગે. અને સ્થળ કયું છે? ગોધરા, ચુંબા ગોધરા. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? 2026 નું વર્ષ કેવું જશે? શેનું? શું? 2026 નું વર્ષ કેવું જશે? હા, 2026. જો 2026 નું વર્ષ તમારે થોડુંક કામકાજ કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, આયોજન હોય, એમાં યોગ્ય આયોજન અને મહેનત કરવી હિતાવહ દેખાય છે, જેથી કરીને એના સારા ફળ 2026માં મળી શકે અથવા 2027માં પણ મળે તેવું લાગે છે. એટલે તમારા કોઈ પણ અટકેલા કાર્ય પૂરા કરવા માટે તમે પ્રયત્નશીલ રહેજો. એના માટે થોડું ધીરજ, આયોજન, વ્યવહારુ ડાપણ કે માર્ગદર્શન લઈને આગળ વધજો તો જેની સારી અસર પડે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને પ્રાર્થના કરવી એ હિતાવહ છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પાર્થભાઈ છે. પાર્થભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/1/1992. ફરી એકવાર જણાવશો? 25/1/1992. જન્મનો સમય કયો છે? 5:45 સવારે. અને સ્થળ કયું છે? બગસરા. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારે પ્લોટ વેચવો છે મેડમ. એ પ્લોટ ક્યારે ખપશે અને એના સારા પૈસા મળે એવી છે? જી, જો પ્લોટ વેચવા માટે તમે પ્રયત્ન કરો
અને એમાં ઉતાવળ રઘવાટ ના કરતા, થોડી ધીરજ રાખજો તો જેથી કરીને અનુકૂળતા વધી છે. તમારા માટે અત્યારે જોવા જાઓ તો 2026 મધ્યમ છે, એટલે તમારે આ બાબતે મહેનત, પ્રયત્ન, યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધવું સલાહભર્યું છે, જેથી કરીને તમારા કામકાજમાં અનુકૂળતા રહી શકે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો, પ્રાર્થના કરો, અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચી હનુમાન દાદાને પણ પ્રાર્થના કરો તો જેથી કરીને અનુકૂળતા વધી જાય. જી, મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પૂછવું છે. મારી જન્મ તારીખ છે 7મી નવેમ્બર 1955. સમય સમય છે રાતનો 9:35. અને સ્થળ કયું છે? સ્થળ છે દાહોદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે મને છે ને કાળ સર્પ યોગ છે. રાહુ અને કેતુ વચ્ચે કોઈ ગ્રહો નથી, તો મારે એ કાળ સર્પ યોગનું માટે શું નિવારણ માટે શું કરવું? બીજો પ્રશ્ન છે કે બપોરે 12 થી 4 માં કરેલી પૂજા સફળ થતી નથી એવું કહેવામાં આવે છે, કારણ કે મને 12 થી 4 માં પૂજાનો સારો એવો સમય મળે છે, પણ હું ત્યારે પૂજા કરી શકતી નથી. અને ત્રીજો પ્રશ્ન એ છે કે મારું આ વર્ષ કેવું રહેશે, શારીરિક, માનસિક અને આર્થિક ત્રણેય રીતે? જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો એનાથી બહુ ગભરાવું નહીં. તમે કોઈ પણ વિદ્વાને કંઈ પણ વિધિ વિધાનનું માર્ગદર્શન આપ્યું હોય એ મુજબ અનુસરવું એ તમારો વ્યક્તિગત મતલબ છે, પરંતુ તમારી કુંડળી જોઈને એમ કહી શકાય કે તમે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો એ વધુ અગત્યનું છે. તેમજ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવું, અઠવાડિયામાં એકવાર કે જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે શંકર ભગવાન પર જળ અભિષેક અને નાગ હોય શંકર ભગવાનના શિવલિંગ પાસે, એના પર પણ તમે અભિષેક કરી પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો, જેથી કરીને તમને થોડી રાહત મળે તેવું આપણે કહી શકાય. એટલે કુંડળીમાં કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં કંઈ પણ પ્રકારના અશુભ યોગ રહેતા હોય એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. કોકને કોક યોગ તો જોવા મળતો હોય છે, માટે શ્રદ્ધાથી ભક્તિ કરવી એ હિતાવહ છે. બીજી વસ્તુ, તમારો જે સવાલ છે કે બપોરે 12 થી 4 માં પૂજા ન થાય, એવું જનરલી ક્યાંય મારા ધ્યાનમાં નથી હોતું, કારણ કે દરેક વસ્તુની પૂજા માટે યોગ્ય સમય હોય. હા, તમે કોઈ ખાસ વિધિ વિધાન સંકલ્પ કોઈ વિશેષ પૂજન કરવાનું હોય તો એ વસ્તુનું કોઈ સમય મર્યાદા કોઈ માર્ગદર્શન હેઠળ આવતી હોય તો તે વસ્તુ જુદી છે. પરંતુ તમારે જો શંકર ભગવાનનું નામ દેવાનું હોય, હનુમાન ચાલીસા જેવા પાઠ કરવાના હોય તો તમે સરળતાથી બપોરે સમય મળતો હોય તો શક્ય હોય એટલું શંકર ભગવાનનું નામ જઈ શકો એવું મારું માનવું છે. ત્રીજી વસ્તુ કે તમારે જે 2026નો જે પ્રશ્ન છે કે કેવું રહેશે, તો એકંદરે એ વર્ષ સારું રહે તેવું લાગી રહ્યું છે. એટલે તમારે આરોગ્ય બાબત હોય કે આર્થિક બાબત હોય, કંઈ પણ બાબત હોય એમાં પરિણામ સુધારાલક્ષી આવી શકે. માટે તમે ભલે બપોરે પણ શંકર ભગવાનનું નામ દેવું હોય તો તમે દઈ શકો, એમાં કોઈ ખોટી ચિંતા ના કરવી. કારણ કે ઘણી પૂજા એવી છે, ધારો કે પિતૃ પૂજન એવું કહેવાય કે મધ્યાહન પછી એની કોઈ ખાસ વિધિ વિધાન બીજું હોતું નથી, સિવાય કે આગળનું કોઈ કાર્ય પિતૃનું ચાલતું હોય એ કરવાનું હોય. એટલે એના માટે કોઈ કેટલાક વિશિષ્ટ નિયમ, કેટલાક વિશિષ્ટ પૂજનમાં હોય છે, પરંતુ તમે ભગવાનનું નામ દેવામાં સમય બાધ્ય મારી દ્રષ્ટિએ હોતું નથી. એટલે તમે 12 થી 4 જો શંકર ભગવાનનું નામ દેવા માગતા હોય તો ચોક્કસ દો, એમાં મારી દ્રષ્ટિએ કોઈ વાંધો નથી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જ્યોત્સાબેન છે. જ્યોત્સાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/12/98 શનિવાર. સમય? દિવસના 10 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ ગોંડલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એની સગાઈ બાપુજીના
ભાગ આવે છે મારું મન ખ્યાલ રાખું છે કે મેં નથી પડતો તો એના વિશે હું કહું. જો લગ્ન વિષયક બાબતે એટલું કહેવાય કે અત્યારે 2026, 27 અને 28 આશાસ્પદ છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ચિંતા ના કરો. પાત્ર સાથેની શોધખોળ, મિલન મુલાકાત, વિચારો જાણી આગળ વધવાની સલાહ છે. એટલે ધીરજ રાખી પ્રયત્ન કરો. અત્યારે સમય અનુકૂળ છે એટલે તમારા પ્રયત્નો, મહેનત કોઈ જગ્યાએ ફળીભૂત થાય તેવું લાગી રહ્યું છે. આ માટે જો એ વ્યક્તિ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ અગત્યનું છે. ગુરુવારના દિવસે એ નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરે, તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે એ વધુ અગત્યનું છે. અને એકાદ ચપટીક જેટલી ચણાની દાળ પક્ષીના ચણ તરીકે જ્યાં પીપળાના વૃક્ષની જે કોઈ વસ્તુ રાખવાની જગ્યા હોય તો ત્યાં મૂકી પક્ષીના ચણ તરીકે મૂકવું. દર ગુરુવારે જવું અનુકૂળ ના હોય તો મહિનામાં એકવાર પણ જઈ અને પ્રાર્થના કરવી, જેથી કરીને તમને અત્યારે જે યોગ સારા ચાલી રહ્યા છે એમાં તમારા પ્રયત્નો ફળીભૂત થાય તેવું બની શકે. જી, હેમિલભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, અરવિંદભાઈ છે. અરવિંદભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. દેવી માટે છે. દેવીની જન્મ તારીખ છે 5/8/95. સમય કયો છે જન્મનો? સમય છે 5:30 વાગે, સાંજે 5:30 વાગે. સાંજે. ઓકે. અને સ્થળ? સ્થળ અમદાવાદ. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? પ્રશ્ન એના મેરેજ વિશે પૂછવું છે. એને મેરેજ તો થઈ ગયા છે, લવ મેરેજ 10 વર્ષ થયા પણ એનું બરાબર ચાલતું નથી. સામેવાળો હેરાન બહુ કરે છે. જી જી. જો સૌપ્રથમ તો લગ્ન જીવન માટે બંને પક્ષની કુંડળી જોઈએ, પરંતુ આ પક્ષની કુંડળી જોતા એવું કહેવાય કે શક્ય હોય તો વ્યવહારુ અભિગમ, કોઈ હિતેચ્છુનું સતત માર્ગદર્શન લઈ અને પરિસ્થિતિને કંટ્રોલ કરવાની, સુધારવાની કોશિશ કરશે તો સારા ફળ મળી શકે તેવું લાગે છે. વર્તમાનમાં 2026 સારું દેખાય છે. એટલે જ્યાં પણ વિસંવાદિતા રહેતી હોય એનું કારણ શોધી અને યોગ્ય હિતેચ્છુનું માર્ગદર્શન લઈ અને આગળ વધવું. જો પરિસ્થિતિ નિયંત્રણમાં સુધારાલક્ષી થતી હોય તો સારી વાસ્તુ છે, અથવા પછી કોઈ અન્ય વ્યક્તિનું પણ માર્ગદર્શન લઈ આગળ શું કરવું એ વિચારવું. પરંતુ હાલમાં વ્યવહારુ અભિગમ રાખવો એ વધુ અગત્યનું દેખાય છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરી પ્રાર્થના કરવી, તેમજ જો અનુકૂળ હોય તો એ રહે છે એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દરરોજે અથવા અઠવાડિયામાં એકવાર કે પછી મહિનામાં એકવાર જેવી અનુકૂળતા હોય એ મુજબ એ ત્યાં દર્શન કરવા જઈ શંકર ભગવાન પાર્વતી માતાને પૂજન કરે, પ્રાર્થના કરે, તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરે તો પરિસ્થિતિમાં થોડી રાહત થઈ શકે તેવું માની શકાય. માટે હાલમાં આ પ્રકારની ભક્તિ એ થોડી રોજિંદી ભક્તિ સાથે કરે. કોઈ હિતેચ્છુનું માર્ગદર્શન, એની જે સમસ્યા હોય એને અનુલક્ષીને લઈ અને આગળ નિર્ણય લેવાની કોશિશ કરે તો પરિસ્થિતિ કઈ એના તરફી બને તેવું કહી શકાય. જી, હેમિલભાઈ વાત કરે ફરી એકવાર રાશિફળની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય તેવું બને. ઉત્સાહ સારો જોવા મળે. કોઈ લાભની વાત થાય, આશાસ્પદ વાત થાય તેવું પણ બની શકે.
સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, અગત્યની ચર્ચા કરવાની હોય એ પણ શક્ય બને. કોઈ મુલાકાત હોય પારિવારિક કે કામકાજને લગતી, એ આજે સારી રહે, આશાસ્પદ રહે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. ઉત્સાહ પણ કોઈ કારણસર આજે વધુ રહે. કોઈ વાત એવી બને કે કોઈ પ્રસંગ એવો બને જેને કારણે તમે ઉત્સાહિત વધુ થાવ. રાજકીય બાબતોમાં અનુકૂળતા થોડીક વધે તેવું પણ બને. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને તમારા કામકાજમાં સહયોગ મળે, જેનો તમને સંતોષ પણ જોવા મળે. મનમાં કોઈ વાત એવી બને અથવા બનેલી હોય એની થોડી દ્વિધા રહે, જેને કારણે મન થોડુંક અશાંત રહે, ઉદ્વેગ અનુભવાય તેવું પણ બને. માટે આજે શાંતિ જાળવવી, કામકાજમાં ધીરજ રાખવી, વર્તનમાં પણ તમારામાં પરિસ્થિતિ અંકુશ રહે તેવી રીતે વર્તન રાખવું એ અગત્યનું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આજે થોડી ધાર્મિક વૃત્તિ, વિચારો અને આચરણ આ પ્રકારનું હોઈ શકે. તમને કોઈ નજીકના સ્થળે યાત્રા કે જાત્રા કરવાના પણ આજે પ્રસંગ બની શકે કે તેનું કોઈ આયોજન થાય. સામાજિક કામકાજ થાય કે તેને લગતું કોઈ કાર્ય થાય અને એમાં તમારો ઉત્સાહ પણ સારો જોવા મળે. મદદ કરવાની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. કંઈ પણ બાબતે તમે મદદ કરવાની તત્પરતા આજે વધુ બતાવો. એમાં પણ તમારામાં નિર્દોષ લાગણીનો ભાવ વધુ રહે તેવું બની શકે. ધન રાશિ, આ જાતકોને એના કામકાજમાં ઉત્સાહ વધુ રહે. કોઈ કામ અથવા પ્રસંગ અથવા એવું વર્તન જોવા મળે જેને કારણે ઉત્સાહ વધી જાય, જેની સારી અસર કામકાજ પર પણ પડે તેવું બની શકે. તમારી કોઈ મુલાકાત હોય, અંગત મુલાકાત હોય કે તમારી વ્યવસાયલક્ષી, પારિવારિક કે કોઈ પણ શુભ કાર્યની મુલાકાત હોય, એ મુલાકાત લાભવંતી એટલે કે આશાસ્પદ બને તેવું પણ બની શકે. વાણી પર પણ પ્રભાવ સારો જોવા મળે, જેને કારણે તમારી આજે લોકો સાથેની મિલન મુલાકાત હોય એના પર પણ સારો પ્રભાવ પડે અને તમારા કામકાજ મુલાકાત પર પણ સારી અસર પડે તેવું બની શકે. જી, હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમારામાં ઉત્સાહ રહે. કોઈ વાત એવી સાંભળવા મળી જાય કે એવી વાત કોઈ તમને જોવા મળી જાય જેને કારણે તમારો ઉત્સાહ વધુ રહે. મનમાં કંઈ પણ પ્રકારની ખુશીનો ભાવ આજે તમારામાં દેખાય. વિચારોમાં પણ આજે તમારામાં પરિવર્તન આવે. કંઈક સારું વિચારો, નવું કરવાની ઈચ્છા જાગે તેવું પણ બની શકે. એમાં પણ તમારો ઉત્સાહની સારી અસર દેખાઈ શકે. થોડીક ધાર્મિક વૃત્તિ, આચરણ વધુ જોવા મળે. ભક્તિમાં ધ્યાન થોડુંક વધુ જાય કે એ પ્રકારના તમારા વિચારો કે મુલાકાત થાય તેવું બની શકે. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય. ઇતર વાતો આજે વધે, એમાં સમયનો બગાડ થાય, વ્યર્થ વાતો થાય. એમાં કોઈ જગ્યાએ ખોટી વાત કે કંઈ પણ પ્રકારની ચર્ચાઓ અનિર્ણિત ન થાય તેનું ધ્યાન રાખવું એ હિતાવહ છે. એટલે વાર્તાલાપમાં સમય અને સંજોગોનો વ્યય થઈ શકે, માટે આ બાબતે થોડું ધ્યાન આપવું એ ઈચ્છનીય છે.
સાહસ વૃત્તિ એ તમારી દિનચર્યામાં દેખાય, એની અસર તમારા કામકાજો, તમારા વિચારોમાં વધુ જોવા મળે, અને કદાચ એની કોઈ વિપરીત અસર ન થાય તેનું પણ થોડુંક ધ્યાન રાખવું એ વધી અનુકૂળ છે. કોઈ ખરીદી થાય, એમાં પસંદગીની પણ ખરીદી થઈ શકે, એમાં નાણાં અને સમયનો વ્યય વધુ થાય તેવું બને, માટે આ બાબતે થોડીક ખરીદી કરવામાં પણ ચોકસાઈ રાખવી ઈચ્છનીય છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ લાભની વાત બને અથવા કોઈ એવી વાત જાણવા મળે કે જેને કારણે તમને કોઈ હકીકતનું ભાન થાય અથવા તમારી કોઈ ભૂલ થતી હોય એમાં સુધારો થવાની કોઈ તક દેખાય, આશા દેખાય તેવું બની શકે. મિત્રો સાથે સમય પસાર થાય, કામની બાબતે હોય કે કંઈ પણ વિષય બાબતે આજે ચર્ચાઓ થોડીક વધે તેવું બની શકે. નવું જાણવા મળે, શીખવા મળે એવા સંજોગો પણ આજના દિવસે બની શકે છે. જી હેમિલભાઈ, GSTV સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.